નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનનો એક ખૂબ જ રસપ્રદ ટોપિક સમજીએ: વિદ્યુત પ્રવાહની તાપીય અસર. આ એ જ વસ્તુ છે જેના કારણે આપણા મોટાભાગના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ગરમ થાય છે. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ. ક્યારે એવું બન્યું છે કે લાંબો સમય ફોન વાપર્યા પછી એ ગરમ લાગ્યો હોય? અથવા તો ઇસ્ત્રી ચાલુ કરતાં જ ગરમ થઈ જાય છે? આવું કેમ થતું હશે? આ કોઈ જાદુ નથી હો. એની પાછળ એકદમ પાક્કું સાયન્સ છે, અને આજે આપણે એ જ રહસ્યને સમજવાના છીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ એ છે કે આ ગરમી, આ હીટ આખરે આવે છે ક્યાંથી? વાયરની અંદર એવું તો શું થાય છે કે એ ગરમ થઈ જાય છે? ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, બધી શરૂઆત થાય છે બેટરીથી. બેટરીમાં કેમિકલ એનર્જી એટલે કે રાસાયણિક ઉર્જા હોય છે. જ્યારે આપણે કોઈ ડિવાઇસ ચાલુ કરીએ ત્યારે આ એનર્જી વાયરમાં રહેલા ઇલેક્ટ્રોન્સને ધક્કો મારે છે, જેથી એ દોડવા લાગે છે. પણ આ ઇલેક્ટ્રોનનો રસ્તો કંઈ એકદમ સાફ નથી હોતો. રસ્તામાં બીજા ઘણા પરમાણુઓ હોય છે, એટલે આ દોડતા ઇલેક્ટ્રોન્સ પેલા સ્થિર પરમાણુઓ સાથે અથડાય છે, અને બસ આ જ અથડામણથી ગરમી પેદા થાય છે. તો આ જે આખી ઘટના બનીને એને જ આપણે વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ વિદ્યુત પ્રવાહની તાપીય અસર. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે પણ કોઈ વાહકમાંથી કરંટ પસાર થાય અને એ વાહકમાં થોડો પણ અવરોધ હોય તો ત્યાં ગરમી ઉત્પન્ન થવાની જ છે. આ એક ફંડામેન્ટલ નિયમ છે. હવે વિજ્ઞાનમાં આપણે ખાલી કેમ થાય છે એ જાણીને નથી અટકતા, આપણે એ પણ માપીએ છીએ કે કેટલું થાય છે. તો આ ગરમી કેટલી ઉત્પન્ન થશે એ જાણવા માટે પણ એક નિયમ છે, અને એ નિયમ છે જૂલનો તાપીય નિયમ. ચાલો જોઈએ કે આ નિયમ શું કહે છે. અને આ રહ્યું એ જાદુઈ સૂત્ર: H=I²RT. અહીં H એટલે હીટ એટલે કે ઉષ્મા, I એટલે કરંટ અથવા વિદ્યુત પ્રવાહ, R એટલે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ, અને T એટલે ટાઈમ એટલે કે સમય. બસ આ એક સૂત્રથી બધી ગણતરી થઈ જાય. હવે આ સૂત્રને જરા સહેલાઈથી સમજીએ. પહેલી વાત, ગરમી એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. મતલબ કે જો તમે કરંટને ડબલ કરશો ને તો ગરમી સીધી 4 ગણી વધી જશે. બીજું, જેટલો વધારે અવરોધ એટલી વધારે ગરમી. અને ત્રીજું, જેટલો વધારે સમય કરંટ પસાર થશે એટલી જ વધારે ગરમી ઉત્પન્ન થશે. છે ને એકદમ સિમ્પલ? ઓકે, તો આ બધી થિયરીની વાત થઈ, પણ સવાલ એ છે કે રોજિંદા જીવનમાં આ સિદ્ધાંત ક્યાં કામ લાગે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આપણે દરરોજ આ અસરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. આપણી ઇસ્ત્રી, ટોસ્ટર, ઓવન કે પછી પાણી ગરમ કરવાનો ગીઝર, આ બધા જ ઉપકરણો આ જ સિદ્ધાંત પર કામ કરે છે. એમાં જાણી જોઈને ઊંચો અવરોધ ધરાવતો તાર વપરાય છે, જેથી વધુ ગરમી પેદા થાય. પહેલાંના જે પીળા બલ્બ આવતા હતા એ યાદ છે? એનો ફિલામેન્ટ ગરમ થઈને જ પ્રકાશ આપતો હતો. અને આ બધામાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઉપયોગ છે ફ્યુઝમાં. ફ્યુઝ એ આપણા ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો માટે એક નાનકડા બોડીગાર્ડ જેવું કામ કરે છે. એનો તાર એવો હોય છે કે જેવો સર્કિટમાં જરૂર કરતાં વધારે કરંટ આવે એટલે તરત જ ગરમ થઈને પીગળી જાય છે, અને જેવો તાર તૂટ્યો એટલે સર્કિટ બંધ. આનાથી આપણું ટીવી, ફ્રિજ જેવા મોંઘા ઉપકરણો બળી જતા બચી જાય છે. તો આજના આખા ટોપિકનો સાર બસ આ એક લાઇનમાં છે. હંમેશા યાદ રાખો, જ્યાં કરંટ છે અને એને રોકનારો અવરોધ છે ત્યાં ગરમી ઉત્પન્ન થવાની જ છે. ક્યારેક એ આપણા ફાયદામાં હોય છે તો ક્યારેક એનાથી બચવું પણ પડે છે. આશા છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો આ કોન્સેપ્ટ હવે એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો તમને આ સમજૂતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને આવા જ બીજા સાયન્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખૂબ ખૂબ આભાર.